નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજનો વિડીયો છે ખાસ કારણ કે આ માહિતી તમામ ટ્રેડર મિત્રો અને ઇન્વેસ્ટર મિત્રોએ જાણવા જેવી છે. તો વિડીયો આખો જોજો, સ્કીપ ન કરતા, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. માર્કેટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. 1 એપ્રિલ 2026 એ ભારતીય શેર બજારના ઇતિહાસમાં એક એવો વળાંક છે જેણે રોકાણ કરવાની આખી પદ્ધતિ બદલી નાખી છે. આ માત્ર કેલેન્ડરની તારીખ નથી બદલવાની, પણ સેબી અને સરકાર દ્વારા લેવાયેલા એવા કડક નિર્ણયોનો અમલ છે જે સીધી રીતે તમારા ખિસ્સા ઉપર અસર કરશે. જો તમે માર્કેટમાં એક્ટિવ છો તો તમારે સમજવું પડશે કે હવે બજારમાં ટ્રેડિંગ કરવું કે ઇન્વેસ્ટ કરવું એ પહેલાં જેવું સરળ કે સસ્તું નથી રહ્યું. આ ફેરફારો પાછળનો હેતુ શું છે ને તમારી રણનીતિ હવે કેવી હોવી જોઈએ એ આપણે વિગતવાર આ 6 મોટા મુદ્દાઓ દ્વારા સમજીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ ટ્રેડિંગ કોસ્ટ અને એસટીટીમાં થયેલ તોતિંગ વધારાની. તો સૌથી મોટો અને સીધો ફેરફાર એફએનડો એટલે કે વાયદા બજારમાં ટ્રેડિંગ કરતા મિત્રો માટે છે. સરકારે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટીમાં મોટો વધારો કર્યો છે. ફ્યુચર્સમાં હવે ટેક્સ 0.02% વધીને સીધો 0.05% થયો છે, જ્યારે ઓપ્શન ટ્રેડિંગમાં વધારો 50% સુધી પહોંચી ગયો છે. આને આંકડામાં સમજીએ તો પહેલાં 20 લાખના ટ્રેડ ઉપર જે 400 રૂપિયા ટેક્સ લાગતો હતો તે હવે વધીને સીધો 1000 રૂપિયા થઈ જશે. એટલે કે તમારો ટ્રેડિંગ ખર્ચ 2.5 ગણો વધી ગયો છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે 93% રિટેલ ટ્રેડર્સ આમાં નુકસાન કરે છે અને સરકાર અને સેબી ઈચ્છે છે કે લોકો બિનજરૂરી સટ્ટાખોરીથી દૂર રહે, આવું સેબીના રિપોર્ટમાં કહેલું છે. બીજું છે માર્જિનના નિયમ અને લીવરેજ ઉપર કડક કાપ. તો બીજો મહત્વનો મુદ્દો છે કે લીવરેજ એટલે કે ઉધારની રકમ ઉપર કાપ. હવે કેશ ઇઝ કિંગનો નિયમ ફરીથી લાગુ થયો છે. હવે કોઈ પણ ટ્રેડ લેવા માટે તમારે 50% માર્જિન ફરજિયાત રોકડમાં રાખવું જરૂરી છે. જો તમે તમારા પોર્ટફોલિયોના શેર ગીરવે મૂકીને ટ્રેડિંગ કરવા માંગો છો તો તેના પર 40% હેરકટ લાગશે. એટલે કે જો તમારી પાસે 1 લાખના શેર છે તો તેની સામે તમને માત્ર 60,000ની જ લિમિટ મળશે. આનો અર્થ એ થયો છે કે ટ્રેડર્સ હવે ઓછી મૂડીએ મોટું જોખમ લેતા હતા તેમને વધુ કેપિટલની જરૂર પડશે, અને આ નિયમથી બજારમાં ઉધારના પૈસાથી થતી અસ્થિરતામાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ છે અલ્ગો ટ્રેડિંગ અને ઓટોમેશન ઉપર સેબીની લગામ. તો ટેકનોલોજીના યુગમાં અલ્ગો ટ્રેડિંગ ખૂબ વધી ગયું હતું, પણ 1 એપ્રિલથી તેના ઉપર કડક સેન્સરશિપ આવી ગઈ છે. હવે દરેક અલ્ગો ટ્રેડિંગ સિસ્ટમ માટે એક યુનિક આઈડી લેવી પડશે અને ટ્રેડરે દરરોજ મેન્યુઅલી લોગિન કરવું પડશે. એટલે કે હવે ઓટોમેટિક સિસ્ટમ ઉપર સંપૂર્ણ નિર્ભરતા નહીં ચાલે. સ્ટેટિક આઈપી એટલે કે સ્ટેટિક આઈપી ફરજિયાત બનાવવામાં આવી છે, અને જે બ્લેક બોક્સ એલ્ગો છે એટલે કે જેની સ્ટ્રેટેજી જાહેર નથી તેને ચલાવવા માટે હવે સ્પેશિયલ લાઇસન્સની જરૂર પડશે. આ ફેરફારથી સામાન્ય રોકાણકારોને હાઈ સ્પીડ સોફ્ટવેર દ્વારા થતા મેનિપ્યુલેશનથી રક્ષણ મળશે અને બજાર વધુ સુરક્ષિત બનશે. ત્યારબાદ છે મ્યુચ્યુઅલ ફંડનું. તો લાંબા ગાળાના ઇન્વેસ્ટર માટે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ક્રાંતિકારી ફેરફાર થયા છે. એક્સપેન્સ રેશિયો એટલે કે ફંડ હાઉસ જે ખર્ચ કાપે છે તેમાં ઘટાડો થશે અને તમામ હિડન કોસ્ટ હવે સ્પષ્ટપણે બતાવવી પડશે. એક નવું પરફોર્મન્સ લિંક્ડ ફંડનો નિયમ આવ્યો છે, જે મુજબ જો ફંડ સારું વળતર આપશે તો જ ફંડ મેનેજરને વધુ ફી લઈ શકશે. આ ઉપરાંત હવે ઇક્વિટી ફંડ માટે 80% રકમ સીધી ઇક્વિટીમાં રોકવી ફરજિયાત છે, જેના કારણે ઘણા પોર્ટફોલિયોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. આનાથી રોકાણકારોને ઓછી ફીમાં વધુ સારું વળતર મળવાની આશા વધી જાય છે. અને બાયબેક અને ટેક્સનું પણ નિયમ આવ્યો છે. છેલ્લે કંપનીઓ જે શેર બાયબેક કરે છે તેના ટેક્સેશનના નિયમોમાં મોટા બદલાવ આવ્યા છે. પહેલાં બાયબેકને ડિવિડન્ડની જેમ જોવામાં આવતું અને ચોપડે તેવી રીતે તેની નોંધ લેવામાં આવતી, પણ હવે તેને કેપિટલ ગેન્સ ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે તમારા હોલ્ડિંગ પીરિયડ મુજબ તમારે ટેક્સ ચૂકવવો પડશે. ટૂંકમાં કહીએ તો 1 એપ્રિલ 2026 પછીનું માર્કેટ માત્ર શિસ્તબદ્ધ રોકાણકારો માટે જ છે. સટ્ટો રમનારો માટે મુશ્કેલી વધશે, પણ જેઓ લાંબા ગાળા માટે સમજી વિચારીને રોકાણ કે ટ્રેડિંગ કરે છે તેમના માટે સિસ્ટમ વધુ ક્લીન અને પારદર્શક બની જશે. ભલે 100% મોંઘવારી કે તેની ફીમાં થોડો ઘણો વધારો થયો છે, જે ટ્રેડર માટે એક નુકસાનકારક છે, અને તેના ઉપર પણ એક વખત ફરીથી વિચાર થવો જોઈએ. તો બજારના આવા જ લેટેસ્ટ અપડેટ માટે આપણી માર્કેટ બુલેટિનને ફોલો કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, અને હવે જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબ પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. અને તમારો કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.